ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। સુરતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને એ જ સમયે જે લોકો ત્યાં દારૂ પીતા હતા એ લોકોમાં પણ દોડધામ મચી ગઈ। બુટલેગરોને જાહેરમાં ખખડાવવામાં આવ્યા હતા અને બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદની અંદર જનતા રેડ કરી અને દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે તેને ગુંજતો કર્યો। એ બાદ આપણે જોયું કે કોંગ્રેસ ફરી એક વખત ગુજરાતની અંદર એક્ટિવ થઈ અને ખાસ કરીને સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી હતી। મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકર્તાઓ અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટા ભાગના લોકો બૂટ ચપ્પલ છોડીને ત્યાંથી ભાગ્યા હતા। આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા પીતા નીકળી ગયો, જેનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને અનેક સવાલ ગુજરાત પોલીસ અને અત્યારે હાલ સરકારની સામે ઊભા થઈ રહ્યા છે। કાર્યકર્તાઓએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરોને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા। એટલું જ નહીં, સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જનતા રેડ અંતર્ગત જે ત્યાં આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો। સ્થાનિક રહીશોની ફરિયાદ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતે જ મોરચો સંભાળ્યો હતો અને કાર્યકર્તાઓએ પોતાના મોબાઈલ ફોનને ઓન કરીને વિડીયો શૂટિંગ શરૂ કર્યું અને જે અડ્ડા હતા ત્યાં ગયા હતા અને ખાસ કરીને ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકર્તાઓ અચાનક જ ત્યાં પહોંચ્યા હતા ત્યારે દારૂ પીવા આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી અને આ અફરાતફરી એ બતાવે છે કે ગુજરાતમાં દેશી દારૂના અડ્ડા પર આ લોકો બેસીને દારૂ પી રહ્યા છે। તો ગુજરાતમાં અત્યારે હાલ જે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે તો પછી એની પાછળ જવાબદાર કોણ? સૌથી પહેલા તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ। દારૂ બને છે કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉટનાવાલાની આગેવાનીમાં આજે જનતા રેડ કરવામાં આવી છે। આજે રાંદેર પોલીસ આવી ગઈ છે, સીસીટીવી કેમેરા સાહેબ લાગ્યા છે। દેશી નોટો કોલ આવ્યો ને કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો એટલે બેન પછી બેનને પૂછી બેન ફોન કરી પછી આ બેન જે વાત અરે જે હોય એ તમે મારી વાત સાંભળો। હા ભાઈ અમારે જે થતું છે કાયદેસર પણ એ ભાઈ જે ખોટી વાત એ વાર્તા ના કરે કઈ બરાબર છે, ખોટી વાર્તા નહીં કરો। અંદર જાઓ हेलो पुलिस को सीसीटीवी मारी बात 112 लागे गांधीनगर बराबर। હું ગોગા ચોક હતો, ગોગા ચોક અહીંયા તમારો વાત છે હવે પેલું ઉલટું થઈ ગયું છે। અચ્છા અરે ગાંધીનગર પોલીસની સમય પર આવી ગઈ છે। 112 માં કોલ કર્યા પછી બરાબર ચડાય છે ગોગા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે। આ ભાઈ વેચાણ પર હતા નહીં કોનું છેલ્લા અચ્છા ના બોલ આપવા 40 સીટ પર કોની પાસે બોલાવી લે ભાઈ, બોલાવી લે અને તું અંદર જ બહાર નહીં જતો ભાઈ, બેસી જા આ બધું ભેગું કરી લે પેલા અને ફોન કર બધું લઈ લે જોખમ બોખમ લઈ લેજે ભાઈ આપ લોગ દેખ લો। હા એ પૈસા લેને निकल जावे फटाफट निकल जावे आजो 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 निकल निकल सब कैमरा चालू रखो आप उधर ले लो कैमरा चालू करो चलो अंदर आओ अंदर आइए चालू अंदर है आ बाजू
આ જનતા રેડ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી જનતા રેડ કોંગ્રેસ પાર્ટી આજો દારૂની પોટલી બની જોઈ જાઓ અભી બોલે हर दिल्ली के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड આ દારૂની પોટલી વેચાય છે આ દારૂ વેચાય છે જોઈ શકો છો તમે જો આ સુરત ગુજરાત અડાજણ વિસ્તાર મિની વીરપુર અડાજણમાં જનતાની રેડ છે કોંગ્રેસ પાર્ટી તરફથી શ્રી પ્રમુખ વિપુલભાઈ તરફથી અને એમના બધા સપોર્ટરો તરફથી જનતા રેડ પાડવામાં આવી છે અને રંગે હાથે દારૂ અને દારૂ વેચવાવાળા પકડાયા છે. આ મિની વીરપુર એરિયો છે ઉગત કેનલ સુરત અડાજણ ઉગત એરિયો છે. આ મિની વીરપુર એરિયો છે એમાં વિડિયો ચાલુ રાખો આ બાજુ આ દારૂ પોટલો છે આ જોઈ શકો છો આ દારૂ પોટલો હું નામ જણાવું ભાઈ હું નામ કોનો અડ્ડો છે હે આ જનતા રેડ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી જનતા રેડ આજો આ દારૂની પોટલી બની જોઈ જાઓ અભી બોલે देख लीजिए हर दिल्ली के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड આ દારૂની પોટલી વેચાય છે આ દારૂ વેચાય છે જોઈ શકો છો તમે એટલે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે હવે જ્યારે 31 ડિસેમ્બર નજીકમાં છે ગુજરાતમાં અત્યારે હાલ ઠેર ઠેર દારૂ પકડાઈ રહ્યો છે પરંતુ આ દારૂ લાવે છે કોણ? એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગાંધીનું ગુજરાત છે, અહીં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી હોવા છતાં પણ આજે પણ આપણા ગુજરાતના સુરત જેવા મોટા શહેરની અંદર જો દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય, ત્યાં લોકો બેસીને દારૂ પી રહ્યા હોય તો સીધા સવાલ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ અને સરકારની ઉપર પણ ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે રીતે અહીં લોકો બહાર નીકળી રહ્યા છે, પોતાના બૂટ ચપ્પલ છોડીને અફરાતફરી કરી રહ્યા છે, કારણ કે અચાનક જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ત્યાં જે લોકો બેઠા હતા તે લોકોને ખબર નહોતી કે અચાનક અહીંયા રેડ પડવાની છે અને જે રીતે લોકો દારૂ પીને અહીં નીકળી રહ્યા છે એના ઉપરથી અત્યારે હાલ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે અને ખાસ કરીને સવાલ પણ સરકાર અને પોલીસની સામે ઉભા થઈ રહ્યા છે કે શું ત્યાંની સ્થાનિક પોલીસને આ વિષયને લઈને ખબર નથી? ઘણી બધી વખત ત્યાંના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા કોંગ્રેસ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું અને એના જ આધારે આપણે જોયું કે ઘણા બધા લોકો છે, એ લોકો ત્યાં દારૂ પીતા હતા, આખો વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, આખી રેડ કરવામાં આવી. હવે જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ કચ્છમાં પણ કોંગ્રેસના મહિલા આગેવાનો દ્વારા આપણે જોયું હતું કે જનતા રેડ કરવામાં આવી. સુરતમાં પણ ગઈકાલે રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેડ કરવામાં આવી. લોકો દારૂ પીતા પકડાય છે. સાફ રીતે જોઈ શકાય છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક દારૂ મળી રહ્યો છે, તેમ છતાં પણ ત્યાંની સ્થાનિક પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.